विद्यार्थी मित्रों छेल्ला वीडियोनी अंदर આપણે પ્રમેય 7.2 જોયું હતું એની પ્રતિજ્ઞાથી ત્રિકોણની કોઈ પણ બે બાજુ સમાન હોય તો એમના સામેના ખૂણા સમાન છે. એક વખત ચલાવી આજે બીજી વખત રિપીટ કરવું આ એક ત્રિકોણનું ગુણધર્મ જ છે. એક કે ચલાવી આજે બીજી વખત રિપીટ કરવું પછી આગળ ત્રિકોણના વધારે ગુણધર્મો ચલાવો. જ્યારે પણ હું પ્રમેય એક કરતો વધુ વખત ચલાવું છું ત્યારે વિદ્યાર્થી મિત્રો બીજી વખત હું નામ બદલી પાડું છું તમારા મગજની અંદર ખોટો ભૂખાઈ ન જાય. એટલે આપણે આજે પ્રમેય 7.2 રિપીટ કરીએ છીએ, ફરીથી રિપીટ કરીએ છીએ. પ્રમેય 7.2 ધ્યાન વિદ્યાર્થી મિત્રો ત્રિકોણની કોઈ પણ બે બાજુ સમાન હોય તો તેમના સામેના ખૂણા સમાન ત્રિકોણની કોઈ પણ બે બાજુ સમાન હોય તો એમના સામેના ખૂણા સમાન. સૌથી પહેલા પ્રમેય સાબિત કરવું હોય તો રકમ એટલે કે પ્રતિજ્ઞા ઉપરથી આપણે આકૃતિ દોરવાની અને આકૃતિ દોર્યા પછી પક્ષની સાથે લખવાનું. હું પહેલા વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરું. ત્રિકોણનું નામ કીધું હું બદલી કરીશ P Q R. ત્રિકોણનું નામ મેં બદલી કરીશ. પક્ષ કયો ત્રિકોણ લીધો છે વિદ્યાર્થી મિત્રો? ત્રિકોણ PQR. કોઈ પણ બે બાજુ સમાન લો. કઈ બે બાજુ સમાન લેવી છે વિદ્યાર્થી મિત્રો? આ આપણે બંને સમાન લઈ PQ બરાબર PR છે. ત્રિકોણની કોઈ પણ બે બાજુ સમાન. શું સાબિત કરવું? એના સામેના ખૂણા સમાન હોય. સમજી સાબિત કરવાનું વિદ્યાર્થી મિત્રો શેમાં આવે? અમે આગળ શીખવાડ્યો સ્વાધ્યાયમાં આવે. PQ નો સામેનો ખૂણો કયો? R. PR નો સામેનો ખૂણો કયો? Q. તો ખૂણો R બરાબર ખૂણો Q. ચલો આકૃતિ પક્ષ અને સાધ્ય પતી ગયું. હવે આપણે સાબિત કરવું. સાબિત કરવા માટે બે ત્રિકોણ બનાવવા પડશે. એકના બે ત્રિકોણ બનાવશે. કે બે ત્રિકોણ બનાવવા પડશે? બે ત્રિકોણ બનાવશે તો જ એ બે ત્રિકોણના શિરોબિંદુ વચ્ચેની સંગતતા બનશે. અને સંગતતા એકરૂપતા કરવી છે તો આપણે ત્રણ શરતો શીખ્યા છીએ. પહેલી શરત પૂર્વધારણા સ્વરૂપે આખુબા પૂર્વધારણા. બીજી શરત પ્રમેય 7.1 સ્વરૂપે ખૂબાખૂબ પ્રમેય જેની સાબિતી નથી કરાઈ છેલ્લે કરાઈ છે. અને ત્રીજી શરત સ્વરૂપે ખૂબા શરત સ્વરૂપે. તો મારે એકના બે ત્રિકોણ કરવા માટે હું નવી રચના કરું છું. ખૂણા P નો દ્વિભાજક. આ સ્પષ્ટ બોલું છું. ખૂણા P નો દ્વિભાજક. કોણ દ્વિભાજક હોય એના વિદ્યાર્થી મિત્રો? ખૂણા P નો દ્વિભાજક લઈશું. જે QR નું કયા બિંદુ છે? D બિંદુ. અને દ્વિભાજક તો બે કેવા થાય વિદ્યાર્થી મિત્રો? સરખા થાય. સાબિતી. શું નવી રચના કરી વિદ્યાર્થી મિત્રો? ત્રિકોણ PQR માં ખૂણા P નો દ્વિભાજક રચો જે QR ને શેમો છેદે વિદ્યાર્થી મિત્રો?
છેદે. હવે મને કહેશો બે ત્રિકોણ બની ગયા. કયા બે બન્યા? P Q D P R D. ત્રિકોણ P Q D અને ત્રિકોણ P R D માં ચલો P Q D માં કઈ બાજુ? PQ બાજુ. અને P R D માં કઈ બાજુ? PR બાજુ. તે સમાન છે. જોજો શું લખશો? PQ બરાબર PR અક્ષમાં આપીએ. જોજો આ કઈ જોડ થઈ વિદ્યાર્થી મિત્રો આપણા માટે? બાજુની જોડ થઈ. બીજું કે P નો દ્વિભાજક કરો તો બે ટુકડા ખાલી ખૂણા. જોજો ખૂણો QPD અને ખૂણો RPD સમાન થાય. સમાન થાય. ખૂણો QPD બરાબર ખૂણો RPD કૌંસનો કોણ દ્વિભાજકથી બનતા ખૂણા સમાન હોય. આ કઈ જોડ થઈ વિદ્યાર્થી મિત્રો? ખૂણાની જોડ થઈ. આનું તમે કહી શકશો PD બાજુ આત્રિકોણીય અને PD બાજુ આત્રિકોણીય. તો કોમન બાજુ થઈ. તો તમે શું કહેશો? PD બરાબર PD સામાન્ય બાજુ. અને જોડ કોની થઈ? બાજુ. કઈ સરળ બની? બાજુની જોડ, ખૂણાની જોડ, બાજુની જોડ. પછી બતાવ્યો હતો એક બાજુની જોડ. આ બે ત્રિકોણમાં એક બાજુની જોડ, બે ખૂણાની જોડ અને આ પોતે ત્રણ બાજુની જોડ. એક બાજુની જોડ, બે ખૂણાની જોડ અને ત્રણ બાજુની જોડ. તો શરત બની બાકુબા પૂર્વધારણા. તમે કહી શકો બાકુબા પૂર્વધારણા મુજબ આપણે જે બે ત્રિકોણ લીધા છે P Q D. કયા હતા આપણે? P Q D એકરૂપ ત્રિકોણ P R D. મેં તમને બે ત્રિકોણો એકરૂપ કરી આપ્યા. બે ત્રિકોણ એકરૂપ હોય તો એમના બાકીના અનુરૂપ અંગો સમાન થાય. CPCT યાદ હતો. બે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય એ CPCT કરો. તો કયા અંગની જરૂર? આ ત્રિકોણનો Q ખૂણો અને આ ત્રિકોણનો R ખૂણો હંમેશા શું હોય? સમાન હોય. Q બરાબર R CPCT અથવા R બરાબર Q. તમે સાબિત થઈ ગયો. સિદ્ધમ તમે સિદ્ધ થઈ જાય પછી મૂકવાનું કીધું તમને 4 માર્ક્સનો આક્રમે હતો. તમને સરળતાથી આવે. એકદમ ઈઝી આવે. ચલો આ તો મેં તમને વિદ્યાર્થી મિત્રો રિપીટ કરાયો. પણ આનું ઊંધું શું? બે હજી અમુક પદ્ધતિ શું? ત્રિકોણની ત્રણેય બાજુ સમાન હોય તો ત્રણેય ખૂણા સમાન થાય? હા. બે બાજુ સમાન હોય તો એમના સામેના ખૂણા સમાન થાય. અને ત્રણ બાજુ સમાન હોય તો એમના ત્રણેય ખૂણા એમના સામેના ત્રણેય ખૂણા શું થાય? વિદ્યાર્થી મિત્રો સમાન થાય. અને ત્રણ બાજુ સમાન હોય આપણે શું કહેતા હતા? સમબાજુ ત્રિકોણ. અને ત્રણ ખૂણા સમાન હોય શું કહેતા આપણે? સમકોણ ત્રિકોણ. તો આના પર તમે શું તારણ કાઢી શકો? સમબાજુ ત્રિકોણ હંમેશા સમકોણ ત્રિકોણ હોય જ.
આપણે ટોપિક અભ્યાસ વિદ્યાર્થી મિત્રો કયો ટોપિક નો અધ્યાય આપણે પેલો ઊંધો ટોપિક નો અધ્યાય ત્રિકોણની ત્રણેય બાજુ સમાન હોય તો તેમના સામેના ખૂણા શું હોય? સમાન હોય. ત્રિકોણની બે બાજુ સમાન હોય તો એના સામેના ખૂણા સમાન હોય તો આપણે સાબિત કર્યું. પણ ત્રણ બાજુ સમાન હોય તો એના સામેના ખૂણા સમાન હોય. ત્રણ બાજુ સમાન હોય તો આપણે કયા ત્રિકોણ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? સમબાજુ ત્રિકોણ. તો આના વાક્ય આપણે અથવા મૂકી શકીએ સમબાજુ ત્રિકોણ હંમેશા સામેના ખૂણા સમાન પહેલેથી સમાન હોય ને અને ત્રણ ખૂણા સમાન હોય એવા ત્રિકોણ આપણે શું કહેતા હતા? સમકોણ કહેતા હતા. હંમેશા શું હોય? સમકોણ હોય. આ એક અથવા વિદ્યાર્થી મિત્રો ચલો હવે તો ઊંધું વિચારીએ. જો ત્રિકોણનો બે બાજુ સમાન હોય તો એના સામેના ખૂણા સમાન હોય. ઊંધું પ્રતીક. જો ત્રિકોણના બે ખૂણા સમાન હોય તો તેમની સામેની બાજુ પણ સમાન હોય. અને બે ખૂણા સમાન હોય તો સામેની બાજુ સમાન થાય તો ત્રણ ખૂણા સમાન હોય તો એની સામેની બાજુ પણ સમાન થાય. એટલે કે ઊંધું સમકોણ ત્રિકોણ પણ સમબાજુ હોય એ આપણે સાબિત કરીએ. પણ એ પહેલા બીજું વાક્ય લખીએ ઊંધું. જો ત્રિકોણના કોઈ પણ બે ખૂણા સમાન હોય તો તેમની સામેની બાજુ સમાન હોય. અને તમે શું કહેવું? તમે શું કહેશો વિદ્યાર્થી મિત્રો? પ્રમેય 7.2 નું પ્રતીક પ્રમેય કહી શકો. 7.2 નું પ્રતીક પ્રમેય. જો ત્રિકોણના કોઈ પણ બે ખૂણા સમાન હોય તો તેમની સામેની બાજુ પણ સમાન હોય. ચલો આ જો લખી શકીએ ને બે બાજુ સમાન હોય સામેના ખૂણા સમાન હોય. ત્રણ બાજુ સમાન હોય તો સામેના ખૂણા સમાન હોય. ત્રણ બાજુ સમાન એટલે સમબાજુ. સમબાજુ તો પણ સમકોણ હોય. ચલો અહીં જો લખીએ પ્રમેય 7.3 જો ત્રિકોણના ત્રણેય ખૂણા સમાન હોય તો તેમની સામેની બાજુ શું હોય વિદ્યાર્થી મિત્રો? સમાન. એક્ઝેક્ટ બધું જો વિદ્યાર્થી મિત્રો. ચલો અનુભવ અથવા લખી શકાય સમકોણ ત્રિકોણ હંમેશા સમબાજુ હોય. લખી શકીએ બુકનો આની સાબિતી નહીં આપી પણ હું તમને સાબિત કરાવું. આગળ આ સાબિત કરાવું વિદ્યાર્થી મિત્રો. તમને સાબિત કરવા આવે તો એકદમ ઈઝી છે સાબિત કરવાનું. હાઉ ઈઝી એકદમ સરળ જ આવશે. સમકોણ ત્રિકોણ શું હોય? સમબાજુ હોય. ત્રણ ખૂણા કેવા સમાન લો.
સાદિશ શું કરવાનું? સમબાજુ, ત્રણ બાજુ સમાન સાદિશ કરવાની. પક્ષ ત્રિકોણ ABC શું છે વિદ્યાર્થી મિત્રો? સમકોણ છે. એટલે કે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C. શું સાબિત કરવાનું? સમબાજુ. તો સાધ્ય ત્રિકોણ ABC સમબાજુ છે. એટલે કે AB બરાબર BC બરાબર AC. એકદમ ઈઝી સાબિત થઈ જશે વિદ્યાર્થી. હા સરળ. ચલો સાબિતી ત્રિકોણ ABC શું છે વિદ્યાર્થી મિત્રો? સમકોણ છે. કશું કોણ સાબિતીની સ્ટાર્ટિંગનો પક્ષનું વાક્ય લખી નાખો. और त्रिकोण ABC समकोण હોય તો ત્રણે ગુણા સમાન હોય કે ન હોય? અને ત્રણે સમાન છે, બે સમાન હશે કે નહીં? તો આપણે શું લઈએ? પહેલો ખૂણો A બરાબર ખૂણો B લો. શું લો વિદ્યાર્થી મિત્રો? ખૂણો A બરાબર ખૂણો B. અહીંયા બે ખૂણા સમાન થયા વિદ્યાર્થી મિત્રો. બે ખૂણા સમાન હોય તો એ સામેની બાજુ સમાન હોય. હાલો પ્રમેય 7.2 નું પ્રતિપ્રમેય. બે ખૂણા સમાન હોય તો સામેની બાજુ સમાન હોય. આપણે પછી પૂછ્યું નહીં. તો ખૂણા A ની સામેની બાજુ કઈ? BC. અને B ની સામેની બાજુ AC. તો તમે શું કહી શકો? BC બરાબર નંબર આપો 1 7.2 નું પ્રતિપ્રમેય. BC બરાબર છે. મી A બરાબર ખૂણો A B સમાન હતા. હવે B C સમાન લઈ શકાય? કઈ પણ સમાન છે ને વિદ્યાર્થી મિત્રો? તો A B સમાન, B C સમાન અને C A સમાન. તો મે બે જ ખૂણા જોઈ લીધી. તો શું લો હવે? ખૂણો B બરાબર ખૂણો C. B અને C સમાન હતા. બે ખૂણા સમાન થયા તો પ્રમેય 7.2 નું પ્રતિપ્રમેય. સામેની બાજુ શું થઈ? સમાન થઈ. તો B ની સામેની બાજુ AC અને ખૂણા C ની બાજુ AB. તો શું થશે? AC બરાબર શું થા? AB નંબર 2 એના 7.2 નું પ્રતિપ્રમેય. ચલો BC બરાબર AC અને AC બરાબર AB. તો પરિણામ 1 અને 2 પરથી શું કહી શકો? BC બરાબર AC અને AC બરાબર શું? AB. અને લાઈનો લખીએ તો AB બરાબર BC બરાબર AC. અને તમે જાણો છો જે ત્રિકોણ તેની બાજુ સમાન હોય એ ત્રિકોણ શું કહી શકો તમે? ત્રિકોણ ABC શું છે વિદ્યાર્થી મિત્રો? સમબાજુ છે. આ આપણે ઈઝીલી સાબિત કર્યો. ફરી ઝડપથી કહી દઉં. જો ત્રિકોણના ત્રણેય ખૂણા સમાન હોય તો તેની સામે બાજુ સમાન. એનું બીજું વાક્ય વાપરો છો. સમકોણ ત્રિકોણ શું છે? સમબાજુ છે. આકૃતિ દોરી. પક્ષ ત્રિકોણ ABC સમકોણ છે. એટલે કે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C. સાધ્ય ત્રિકોણ ABC સમબાજુ છે. એટલે કે AB બરાબર BC બરાબર C. સાબિતી પહેલું વાક્ય કશું ખબર ન હોય પક્ષનું પહેલું વાક્ય લખી દીધું. ત્રિકોણ ABC સમકોણ છે. अब समकोण हो तो तेने पूरा समान हो. ત્રણમાંથી બી બે લીધા. A બરાબર B લીધો. બે ખૂણા સમાન હોય તો સામેની બાજુ સમાન થાય. આપણે શીખાય પ્રમેય 7.2 નું પ્રતિપ્રમેય. આ લખ્યું છે હજી. તો BC ની સામે B ખૂણા A ની સામે B સામેની બાજુ BC, B ની સામેની બાજુ AC. નંબર 1 7.2 નું પ્રતિપ્રમેય. એ જ પ્રમાણે બીજી સૂત્ર લીધી. B બરાબર C લીધું. B ની સામેની બાજુ AC, C ની સામેની બાજુ AB. AC બરાબર AB. પરિણામ 2 7.2 નું પરિણામ 1 અને 2 નો ઉપયોગ કર્યો તો શું થયું? BC બરાબર AC બરાબર AB. તો ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ થયો. આ મેં તમને પ્રમેય 7.3 નું સાબિત કર્યું. 2 મિનિટમાં લખ્યું.
ચલો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણ ચાર ગુણધર્મો શીખ્યા. હવે બુકનું ઉદાહરણ 6 જોઈએ. આ ગુણધર્મો ઉપરથી ઉદાહરણ 6 જોઈએ. ये उदाहरण छोड़िए. उदाहरण 4 सॉरी तो उदाहरण 4 एग्जांपल 4 त्रिकोण ABC નો ત્રિકોણ ABC નો ખૂણો A નો દ્વિભાજક ખૂણા A નો દ્વિભાજક રેખાખંડ BC ને D નો છેદે છે જે બીજી શરત આપી લંબ છે. આ એક મહત્વની શરત આપી શું છે? ખૂણા A નો દ્વિભાજક BC ને D નો છેદે છે જે લંબ છે. સાબિત કરો કે AB बराबर AC तथा त्रिकोण ABC શું છે? સમદ્વિભુજ ત્રિકોણ છે. આ સારી નોર્મલ રાઈટ છે. તમે આરામથી આપણે રાઈટ છે એકદમ આરામથી. ચલો त्रिकोण લઈ લો. हम દીધું ABC एकदम सरल राइटर विद्यार्थी મિત્રો A B C ખૂણા A નો દ્વિભાજક. ચલો સરસ શબ્દ વાપર્યો. આ શબ્દ સરસ વાપર્યો. વાક્યમાં ખૂબ મહત્વનો શબ્દ આવે. ખૂણા A નો દ્વિભાજક BC ને રેખાખંડ BC ને D માં છેદે છે અને લંબ છે. લંબ એટલે ખૂણો કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 90 થાય. અને વિભાજક બે ટુકડા કેવા થયા? સરખા થયા. ચલો આપણા માટે એકદમ ઈઝી બે ત્રિકોણ બની ગયા. સાબિતી त्रिकोण ABC में ખૂણા A નો દ્વિભાજક રેખાખંડ BC ને લંબ છે. તો મને કહી શકો ખૂણા A નો દ્વિભાજક તો બે ટુકડા હતા થઈ ખૂણો BD બરાબર છે ખૂણો CAD તથા બીજું શું થાય? લંબ એટલે ખૂણાના બે બાજુ 90 થાય ને. ADB ખૂણો ADB બરાબર ખૂણો ABC બરાબર કેટલો થાય? 90 થાય. મને કહેશો મોટા ત્રિકોણ કયા બે ત્રિકોણ બન્યા? આમ ત્રિકોણ ADB અને ત્રિકોણ ADC માં પણ આ કઈ જોડ વિદ્યાર્થી મિત્રો? પહેલી જોડ. બીજી કઈ જોડ? આ બેની દીવાલ સમાન. બીજી જોડ. કેમ? AD બાજુ આ ત્રિકોણ ની છે AD
આ ત્રિકોણની પણ છે આ ત્રીજી જોડ પહેલી ખૂણાની જોડ બીજી બાજુની જોડ અને ત્રીજી ખૂણાની જોડ તો પહેલી કઈ લેશો ખૂણો BAD બરાબર ખૂણો CAD કોણ દ્વિભાજકથી બનતા ઉપરનો ઉલ્લેખ કર્યો છે છતો બી ફરી કર્યો ખૂણાની જોડ બીજી AD બરાબર AD ઓની અને AD ઓની કૌંસમાં લખો સામાન્ય બાજુ જોડ કોની બાજુ જોડ બાજુની અને ત્રીજી જોડ ખૂણો ADB ABC કાટખૂણા લંબે તો કાટખૂણા લે આવતા હે જોઈ આ કોની જોડ વિદ્યાર્થી મિત્રો ખૂણાની જોડ પહેલી ખૂણાની જોડ બીજી બાજુની જોડ અને ત્રીજી ખૂણાની બે ત્રિકોણમાં અનુરૂપ અંગોની ત્રણ જોડ સમાન થઈ તો શરત કઈ બની ખૂબ પ્રમેય મુજબ આપણે જે બે ત્રિકોણ લીધા છે ADB એકરૂપ ABC થાય બે ત્રિકોણો એકરૂપ થઈ ગયા અને બે ત્રિકોણો એકરૂપ થાય તો એ બે ત્રિકોણના બાકીના અંગો અનુરૂપ અંગો સમાન થાય સીધી તો હવે ત્રણ અંગો તો પડી ગયા ત્રણ અંગો વધ્યા બે બાજુની જોડ વધી એક ખૂણાની જોડ વધી તો આ ત્રિકોણની AB બાજુ અને આ ત્રિકોણની AC બાજુ સમાન કેમ આ બે ખૂણા 90 સાની પર સમાન થાય ને તો આપણે શું લખશું AB બરાબર શું લેશો AC લખાય CD બે બાજુ સમાન થઈ જાય વિદ્યાર્થી મિત્રો અને જે ત્રિકોણની બે બાજુ સમાન હોય ત્રિકોણનું કયા કેટલા આપણે સમદ્વિ બાજુ તો કે લખી શકો ત્રિકોણ ABC શું છે સમદ્વિ બાજુ ત્રિકોણ છે આ મેં તમને ઉદાહરણ 4 ની રાઇડર સાબિત કરી આપી ઝડપથી લખી